અને જીતુભાઈ વાઘાણી એમને ખેસ પહેરાવી એમને પ્રવેશ અપાવશે. સાથે આપણા સૌ મહાનુભાવો જોડાશે. પીએફભાઈ જાડેજા સાથે જેતુબેન સોનગરા, વિઠ્ઠલભાઈ સોનગરા સતવારા સમાજના આગેવાન છે એવા સતવારા સમાજના ભામાજા વલ્લભભાઈ સોનગરાના પુત્ર વિઠ્ઠલભાઈ સોનગરા મોટા ગજાના બિઝનેસમેન છે. સાથે સાથે હા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છે જેતુબેન સોનગરા. સાથે સાથે વિરેન્દ્રસિંહ જાડેજા માજી તાલુકા પંચાયતના પ્રમુખ છે, એપીએમસીના ડાયરેક્ટર છે, સેવા સહકારી મંડળીના પ્રમુખ છે અને ખંભાળિયા તાલુકા રાજપૂત સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના સભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા હા તે પણ જોડાઈ રહ્યા છે. ભાવસંગભાઈ ગુલાબસંગ જાડેજા તાલુકા પંચાયતના સભ્ય અને સંઘના ડિરેક્ટર, સેવા સહકારી મંડળીના સભ્ય એવા જ રામભાઈ ગોકરભાઈ કણજારિયા એપીએમસીના ડાયરેક્ટર, ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય. માલદેભાઈ ગોજિયા એપીએમસીના વાઇસ ચેરમેન અને ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર. સૌ આગેવાનો જલ્દીથી પધારશે અને આપણા મહાનુભાવો એમને ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ અપાવશે. સાથે સાથે ખીમાભાઈ હર્ષભાઈ નકુમ એપીએમસીના ડાયરેક્ટર, વેરસીભાઈ ગઢવી એપીએમસીના ડાયરેક્ટર, વિજુભા સોઢા એપીએમસીના ડાયરેક્ટર અને સંઘના ડાયરેક્ટર છે લલિયા ગામના પૂર્વ સરપંચ છે સીદાભાઈ ગઢવી એપીએમસીના ડાયરેક્ટર, શાકભાજી એસોસિએશનના પ્રમુખ પણ છે સીદાભાઈ નાનજીભાઈ નકુમ પૂર્વ પ્રમુખ સતવારા સમાજ ભાટિયા, કેશુભાઈ છગનભાઈ નકુમ ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ દેવભૂમિ દ્વારકા, મુકેશભાઈ ગોકરભાઈ સોનગરા યુવા અગ્રણી સતવારા સમાજ ભાટિયા, મોહનભાઈ પરમાર સરપંચ શ્રી ગોકળપર, વરવાભાઈ રબારી માજી સરપંચ શ્રી બરડિયા, ભીમાભાઈ રણમલભાઈ હડિયલ માજી સરપંચ શ્રી રાણ, લાદાભાઈ દેવસીભાઈ સોનગરા સરપંચ શ્રી ઉદયપુર, અજીતસિંહ મુરુભા વાઢેર સરપંચ શ્રી બામણાસા આ પટ્ટો સાફ એવા કનુભાઈ રાજાભાઈ પરમાર સતરા અગ્રણી ગોકળપર, કેશુભા કચરાજી જાડેજા સરપંચ શ્રી ઉગમણાબારા, બચ્ચુભા ભૂપતસંગ જાડેજા સરપંચ શ્રી લખણાદાબારા. આ બધા હકુબાના પાડોહી જો ભાઈ. રાજેન્દ્રસિંહ શિવુભા જાડેજા સરપંચ શ્રી વચલાબારા, ભીખુભા ઉમેશસંગ જાડેજા સરપંચ શ્રી આથમણાબારા, નટુભા જીતુભા જાડેજા સરપંચ શ્રી કાલાવડ સીમાણી, ચંદ્રસિંહ બડુભા જાડેજા સરપંચ શ્રી ચુડેશ્વર, આલીભાઈ કાસમભાઈ તુડ સરપંચ શ્રી ગોંજ, મનસુખભાઈ કરસનભાઈ સરપંચ શ્રી સૂર્યાવદર ગ્રામ પંચાયત. સાથે સાથે આ પટો આખો દેવભૂમિ દ્વારકાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તાળીઓથી સ્વાગત કરશે. એ જ રીતે પ્રીતિબેન શુક્લ બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ છે અને પતંજલિ સમિતિના તેઓ પ્રમુખ પણ છે. તેઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં ટીમ સાથે જોડાઈ છે ત્યારે પ્રીતિબેન શુક્લને વિનંતી કરી તેઓ પણ પધારે અને એમનું આપણા આગેવાનો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરાવશે. આપણા અગ્રણી ઉદ્યોગપતિ કાંતિભાઈ સોરઠિયા પણ ઉપસ્થિત છે. તે પણ બેનશ્રીનું એ બાકીના મિત્રો સ્થાન ગ્રહણ કરે. બેસો મિત્રો. આ સ્ટેજ પાસે ઉભેલા મિત્રોને વિનંતી એ પહેલા ગોઠવાઈ જાય બાપલિયા વાહે બહેનોને દેખાય મજા આવે. આપણે બધા કાર્યક્રમને માણવાનો છે અને 12/39 વિજય મુહૂર્તમાં આપણે જ્યારે ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારનું ફોર્મ ભરાવવાનું છે ત્યારે હાલો દરેક કાર્યકર્તા મિત્રોને વિનંતી જલ્દીથી આપણે સ્ટેજ પરથી નીચે પધારશી અને આપણે જીતુભાઈ વાઘાણી આજે બીજે પણ એક કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના છે ત્યારે એમના કિંમતી અને અમૂલ્ય સમયને આપણે ન્યાય આપીએ. અલગ અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત છે જ્યારે કડવા પટેલ સમાજના આગેવાન સહિતના સૌ પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આહિર સમાજના ભામાશા સુરતથી નટુભાઈ ભાટુ દ્વારા પૂનમબેન માટે ખાસ હાર અને સ્મૃતિ ભેટ મોકલાવવામાં આવે છે જેનો અમે સવિનય સ્વીકાર કરીએ છીએ અને કાર્યક્રમ આગળ વધારીએ છીએ. આપણે વિનંતી જલ્દીથી આપ નીચે પધારશો. બાકીના મિત્રો જલ્દીથી નીચે પધારે. ભાઈ માઇકની વ્યવસ્થા કરજો. સ્ટેજ પર આપણે વિજયી મુહૂર્ત પણ સાચવવાનું હોય. સ્ટેજ પરથી નીચે પધારીએ આપણે જલ્દીથી. એટલે સીમાબેન પટેલ રાષ્ટ્રશક્તિ એકતા મંચ મહિલા પ્રમુખ હા 2-3 વખત આવી છે.
અને હવે પ્રાસંગિક ઉદ્બોધન માટે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીને વિનંતી કરીશ કે તેઓ આજના વિજય વિશ્વાસ સંમેલનને સંબોધે. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આ સૌ જોરદાર તાળીઓથી જીતુભાઈનું સ્વાગત કરીએ. આપણે વિજય મુહૂર્તમાં નામાંકનનું કાર્ય પણ કરવાનું હોય. થોડો સમય જળવાય એ રીતે આપણે આગળ વધીશું. માનનીય શ્રી જીતુભાઈ. भारत माता की, भारत माता की.